ભાઈ આવી જાઓ. ત્યારે જોઈશું આપણે એક અહેવાલ અને લોકોના મોઢા ઉપર જે ખુશીનો માહોલ, ત્યારે જે આ ઢોલની નાંદીઓ જે લાગી રહી છે અને એક અનેરો અવસર જે આપણી સમક્ષ છે, તો આપણે જોઈ શકીએ આ અહેવાલ જે આજે અહીંયા રહેવાવાળા તો ભલે, હા, પણ જે લોકોની જન્મભૂમિ નથી એ પણ આજે અહીંયા નાચી રહ્યા છે. ખરેખર આ જે ત્યારે જે મુખ્ય રજાઓ અને અન્ય રજાઓ દેરાસરની અંદર પ્રવેશ કરી ચૂકી છે અને પ્રભુની સમક્ષ હમણાં પ્રદક્ષિણા લઈ અને ઉપર આવવા છે, ત્યારે આપણે જોઈશું આ એક અહેવાલ. જ્યારે શુભ મંત્રોચ્ચાર સાથે આ ધજાઓ આગળ જઈ રહી છે. મુખ્ય ધજા જે આ 50મી ધજા હમણાં ટૂંક સમયમાં ઉતરી જશે ને 51મી ધજા હમણાં આરોહણ થશે.
જે ધર્મ ધ્વજ પતાકા હમણાં જ ફરકવા માંડશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુજીને આદિનાથ દાદાને જૈન પ્રતિમાજીને આજે આ ધજાઓ માથે લઈ અને શ્રાવક શ્રાવિકાઓ પ્રદક્ષિણાઓ કરી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ શ્રાવક શ્રાવિકાઓ એટલા ઉમંગમાં છે અને તેમના ચહેરા ઉપર એક જે જણાવી આભા જોવા મળે છે અને પ્રભુમય બન્યા છે. તો આ ધર્મ અને ભક્તિની એક તાકાત છે જે આપણે આગળના અહેવાલમાં જોયું. જે શ્રી નરેન્દ્રભાઈ નંદુ જૈન વિધિકાર અને ગુરુ ભગવંતો મહાદસાગરજીએ જે આપણને વાત કરી એ વાત આજે અહીંયા બંધ બેસી દેખાઈ રહી છે આપણને. અને અહીંયા શ્રાવિકાઓ ધ્વજાની મુખ્ય ધ્વજાની સામે જે અગાસી ઉપરથી અહીંયા નિહાળી રહ્યા છે પણ ત્યારે આજે આપણે જોઈ શકીએ એમનો પણ ઉલ્લાસ એ પણ ઉમંગમાં આવી અને મંત્રોચ્ચાર સાથે તાલ મિલાવી રહ્યા છે. કાર્યકર્તાઓ બધી ધજા કાઢી નાખો, જૂની ધજા ઉતારી લો અને દરેક ધજા જે 51મી ધ્વજ પતાકા હમણાં ફરક છે એનો લાભો ચૂકવા નથી માંગતા ત્યારે ગામના શ્રાવક શ્રાવિકાઓ પણ અન્ય અગાસીઓ ઉપરથી પણ નિહાળી રહ્યા છે. આ ઉપરનો માહોલ ત્યારે આપણે જોઈશું અહીંયા પણ દેખાઈ રહ્યા છે. આજે ટેકનોલોજી આવી ચૂકી છે અને આવા યાદગીર કચકડે મઢવા માટે એ પણ આજે ભવિષ્યમાં જોઈ શકીએ, આગળની પેઢીઓ જોઈ શકે તે માટે આપણા આ કેમેરામેન પણ પોતાના કચકડે કેદ કરી રહ્યા છે આને. અને ત્યારે સામે જોઈ શકીએ છીએ આજે ગમે ત્યારે જોઈ શકીએ એના માટે આ લોકો કેમેરામેનો પણ અહીંયા કાર્યરત છે તે આપણે જોઈ શકીએ છીએ અને આ સંભાળના કાયમ માટે રહી જશે. ત્યારે જોઈએ આપણે ભૂતાય શુદ્રો ભદ્ર ક્ષણાય અરજન મુસહા. જે આ ગયા વર્ષની ધજાઓ ઉતરી ચૂકી છે અને ટૂંક સમયમાં જ દેરાસરજીના શિખર ઉપર ધ્વજદંડમાં નવી ધજાઓ આરોપાશે જ્યારે ધ્વજાઓ ઉપર પહોંચી ચૂકી છે.